નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના સરકારી વિભાગોમાં કામ કરતા અલગ અલગ 4.65 લાખ કરતા કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો નાણાં વિભાગ દ્વારા ગુજરાત સરકારના અતિ મહત્વનો જે પરિપત્ર છે તે ગત જાન્યુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. અને મિત્રો તેના દ્વારા મિત્રો જીપીએફની જે રકમ છે તેની મર્યાદા સાથે સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબતનો આ પરિપત્ર છે. તે જાણીએ મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના નેજા હેઠળ તેમજ પંચાયત સેવા વર્ગમાં કામ કરતા 4.5 લાખ કરતાં પણ વધારે કર્મચારીઓને આ મહત્વનો પરિપત્ર કેટલો ઉપયોગી નીવડશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શન અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક PFR/10/2014/607 સચિવાલય ગાંધીનગરનો 20 જાન્યુઆરી 2024નો પરિપત્ર છે, જેમાં સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાની વાર્ષિક રકમની મર્યાદા નક્કી કરવા બાબતનો આ પરિપત્ર છે. જેમાં મિત્રો અલગ અલગ કુલ 3 જેટલા જે જૂના ઠરાવો છે, જેમાં 29/3/1993નો નાણાં વિભાગનો ઠરાવ, નાણાં વિભાગનો 20/9/2014નો ઠરાવ અને ભારત સરકારના ઓફિસ મેમોરેન્ડમ તારીખ 10/11/2022નો જે છે તે ઓફિશિયલ પરિપત્ર જે છે તે મિત્રો વંચાણમાં લીધેલો છે. આમુખમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને સામાન્ય ભવિષ્ય નિધિમાં લઘુત્તમ કપાત બાબતે નાણાં વિભાગના વંચાણને લીધેલ ક્રમાંક 1 પરના તારીખ 29/3/1993ના ઠરાવથી સરકારી કર્મચારીના મૂળ પગારના 10% રકમ ફરજિયાત સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાનું ઠારવામાં આવેલ. ત્યારબાદ વંચાણ લીધેલ 2 નંબરના ક્રમાંક મુજબ નાણાં વિભાગના તારીખ 20/9/2014ના ઠરાવથી સરકારી કર્મચારીઓ તેમના મૂળતરના 50% રકમ સુધી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ કપાત કરાવવાનું ઠરાવવામાં આવેલ. રાજ્ય સરકારના કર્મચારીઓના ભવિષ્ય નિધિના ખાતામાં વાર્ષિક કેટલી મહત્તમ રકમ જમા કરાવી શકે તે માટે કોઈ મર્યાદા નિયત કરવામાં આવેલ નથી. આ બાબતે ભારત સરકારના વંચાણ લીધેલ તારીખ 10/11/2022 અને તારીખ 2/11/2022ના ઓફિસ મેમોરેન્ડમથી જીપીએફ ખાતેદાર કર્મચારીઓના કિસ્સામાં નાણાકીય વર્ષ દરમિયાન સરકારી કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં મહત્તમ રકમ જમા કરવાની મર્યાદા નિયત કરવામાં આવેલ છે, જેથી આ બાબતે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે. ઠરાવ કરવામાં આવેલ છે કે રાજ્ય સરકારના જીપીએફ ખાતેદાર કર્મચારીઓના કિસ્સામાં નાણાકીય વર્ષ દરમિયાન સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમ જ જમા કરવાની મર્યાદા નિયત કરવામાં આવે છે. આ મર્યાદા નાણાકીય વર્ષ 2024-25થી લાગુ કરવાની રહેશે અને તેનો ચુસ્તપણે અમલ થાય તેની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીનો રહેશે. આવો નાયબ સચિવ નાણાં વિભાગ ID ચૌધરીનો પરિપત્ર જે છે તે ગત રોજ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે જે જીપીએફ ખાતા ધારકો છે જેમને જૂની પેન્શન યોજના લાગુ પડે છે તેમના માટે મિત્રો જીપીએફમાં જે કપાત રકમ છે તેની મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા નક્કી કરી દેવામાં આવી છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓ દર વર્ષે 5 લાખ રૂપિયા કરતાં વધારે જ રકમ પોતાના જીપીએફ ખાતામાં જમા કરાવી શકશે નહીં. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જૂની પેન્શન યોજના અંતર્ગત જે કર્મચારીઓ લાભ મેળવી રહ્યા છે તેમના સરકાર દ્વારા મિત્રો જનરલ પ્રોવિડન્ટ ફંડ નંબર એટલે કે જીપીએફ આપવામાં આવે છે. અને આ જીપીએફમાં કર્મચારી પોતાની વાર્ષિક સરકાર દ્વારા 10% રકમ તો કપાય જ છે બેઝિકના, પરંતુ સરકારી કર્મચારી પોતાની બચતના ઘણા ખરા રૂપિયાઓ જે છે તે આ બચત ખાતામાં નાખી શકે છે. હાલ જીપીએફ પર મળતું વ્યાજ મિત્રો 7.1% છે. એટલે કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વનો અવસર છે. અને જૂના કર્મચારીઓ કે જેઓ ઓલ્ડ પેન્શનનો OPSનો લાભ મેળવી રહ્યા છે તેમના માટે આ મહત્વના ન્યૂઝ છે કે જે તમારી જીપીએફની જે મિત્રો વાર્ષિક લિમિટ છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. અને હવેથી કર્મચારીઓ આવી સામાન્ય ભવિષ્ય નિધિ યોજનાઓમાં એટલે કે જીપીએફમાં 5 લાખ કરતાં વધારે રકમ રોકી શકશે નહીં. આશા રાખીશું કે આવા કર્મચારીઓને ફાયદો થશે અને આ ન્યૂઝથી તમે સંતુષ્ટ થશો. જય હિન્દ, અસ્તુ.